તો ચાલો માલની મેળડીમાં કોરડા, ચાલો માલની મેળડીમાં કોરડા. તો આપણે મિત્રો જવા માટે નીકળી જશે કોરડા ગામ, યાની કે મેળડી માતાજીના મંદિરે, બરોબર. તો આપણે અડધા રસ્તામાં પહોંચી ગયા છીએ અને હવે જઈશું આપણે મેળડી માતાના મંદિરે, કારણ કે અહીંયા કણે આપોઆપ મેળડીમાં પ્રગટ્યા, બરોબર. તો ફટાફટ પહોંચી જઈએ આપણે કોરડા ગામ, કારણ કે અહીંયા કણે મેળડી માના અદભુત દર્શન કરવા માટે પહોંચી જાય, કારણ કે આપણે કોઈ દી જ્યાં નથી. ચાલો પહેલી દાન જાવી. તો મિત્રો આવી ગયું છે કોરડા ગામ, અને તમે જોઈ લો આ કોરડા ગામ છે અને આપણે વળવાનું છે આ બાજુ બીજા રસ્તે ચડવાનું છે, અને તમે જો આ કોરડા ગામ થી બીજા રસ્તે લગભગ જવાનું છે. લખ્યું છે માળવાળી મેળડીમાં તરફ જવાનો રસ્તો, યાની કે કોરડા ગામ, બરોબર. કોરડા ધામ આપણે તરીકે અત્યારે ઓળખવા મળ્યા છે, કારણ કે મેળડીમાં નો પરચો અહીંયા આપો આપ મેળડીમાં પધારેલા છે, બરોબર. તો ફટાફટ આપણા રસ્તા ઉપર ચડી જશે, રસ્તા ઉપર જાય છે આપણા બાકા ઝીકી બોલાવતા, કારણ કે લગભગ અત્યારે અહીંયા માણસો હોય કે ન હોય ખબર નથી, પણ તો આપણે ફટાફટ પહોંચી જાય આપણે કોરડા ધામ, યાની કે મેળડી માતાજીના મંદિરે. તો ફટાફટ પહોંચી જાય મેળડી માતાના મંદિરે. તમે જુઓ અત્યારે તો રોડ હાવ ખાલી ખમ પડ્યો છે, તમે જુઓ આ બાજુ નથી વળવાનું, જોઈ લે તો આપણે આ કણે નથી વળવાનું. તો ફટાફટ સીધો એરો માર્યો તો ફટાફટ જે આગળ જાય. તો રસ્તો પણ થોડોક સારો ને થોડોક ખબુસિયા વાળો છે, તમે જોઈ લો. એટલે આથીને લગભગ ટ્રાફિક દેખાવાનું ચાલુ થઈ ગયું છે, લગભગ આ કણે જ માં મેળડીનું મંદિર લાગે. તો ફટાફટ આપણે જઈએ આગળ અને મેળડી માના દર્શન કર્યું, પણ જોયામાં એવું લાગે છે આ કણે મેળડી માતાનું મંદિર નથી. તો થોડાક આપણે હજી આગળ જઈએ, અને તમે કોઈ પણ મોટું વાહન લાવો તો એની પણ ધ્યાન રાખજો, કારણ કે રસ્તો સાંકડો છે, બરોબર. રસ્તો સાંકડાના કારણે વળવાની પણ થોડી ઘણી સમસ્યા થઈ શકે છે. તમે જો આ અલ્ટો રોડ વચ્ચે હલવાનો, કારણ કે એને વળવામાં કેવરા આવે છે, કારણ કે નાની અમથી ગાડી છે તો વળવામાં કેવરા. તમે મોટી ગાડી લાવો તો ધ્યાન રાખજો, કારણ કે વળવામાં થોડુંક કેવરા આવશે. તમને મોટરસાઇકલ લઈને આવો તો વધારે મજા આવશે. તમે જો લગભગ આથી વળવાનું લાગે. જો આ બાજુ હવે પબ્લિક બધું દેખાણું, તમે જો સામે દેરો માર્યો હોય એવું લાગે છે. તમે જો આથી વળી જવાનું છે આપણે ખેતીવાડીના માર્ગે, યાને કે વાડીનો માર્ગ લાગે છે, અને બે બાજુ વાડી છે ને વચમાં છે કોકળી જેવો માર્ગ ને બે બાજુ છે બાવળા, બરોબર. અને તમે જુઓ અત્યારે છે ફૂલ વરસાદનું વાતાવરણ છે ને કીચડ થઈ ગયો છે માર્ગમાં ફૂલ. તમે કોઈ પણ વાહન મોટું લઈને આવો એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો, કારણ કે જો સામે વાહન આવે એટલે તમારે સાઈડ દેવાની પણ જગ્યા નહીં રહે. એટલે જે પણ વાહન લાવો એટલે એ સાવચેતીથી લાવવું, કારણ કે તમે જો બે બાજુ માર્ગ છે હાવ સાંકડો ને બીજી બાજુ એક બાજુ વળે એવું છે ને, કારણ કે બીજું કોઈ પણ વાહન મોટું સામે આવી જાય તો તમારે ફૂલ એટલે ફૂલ તકલીફ પડશે, કારણ કે રસ્તો થોડોક સાંકડો છે ને અત્યારે તો વરસાદના કારણે ફૂલ એટલે ફૂલ. તમે જો કીચડ 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 ને કીચડ જ દેખાય જ્યાં જોવો ત્યાં, કારણ કે અત્યારે વરસાદનું વાતાવરણ છે. અત્યારે ભાદરવા મહિનામાં ઠીક પડે ત્યારે વરસાદ દે કરે તો ફટાફટ તમે જુઓ. અને બીજો વાંક આવી ગયો છે, રસ્તો ભૂલા ન પડો. એટલે મિત્રો આપણે ઠેઠ સુધી માતાજીના મંદિરનો રસ્તો પણ તમને બતાવું, બરોબર. તમે આ નામ જો આવી રીતે છેલ્લે સુધી વિડીયોમાં બનાવ્યો અને આવી રીતે રસ્તો જોતા રહ્યો, એટલે તમે ક્યાંય પણ ભૂલા ન પડો. અને તમે આવો એટલે ખાસ ધ્યાન રાખજો. હું જ કહું છું જયારે ચોમાસાની સિઝનમાં ગમે ત્યારે તમે આવો ને એટલે હું એમ કહું છું નાનું વાહન લઈને આવજો, કારણ કે નાનું વાહન લઈને આવો ને તો તમને રસ્તા ઉપર ચાલવાની મજા આવશે. નકર તો ઠેઠ સુધી સામો એવો ખરાબ રસ્તો છે ને એની વાત જ નથી થાય. તમે જો સામે ડબલ કદાચ મોટું વાહન આવી ગયું ને તો તમારે સાઈડમાં ચડાવવા માટે પણ સાઈડમાં જગ્યા નથી, કારણ કે એક જ વાહન સરખું ચાલી શકે એટલી જ જગ્યા છે. અને કીચડ તમે જો ઠેઠ સુધી કીચડ જ છે ને બધા માણસો ચંપલ હાથમાં લઈને ચાલીને આવે છે, કારણ કે અમુકને મોટરસાઇકલમાં પડવાની ગારામાં બીક લાગે છે, કારણ કે છે થોડુંક લપકણું, બરોબર. તો આ કણે આવો એટલે ખાસ ધ્યાન રાખજો. લપચે એવું પણ છે, બરોબર. તો લપચો એની પણ ખાસ ધ્યાન રાખજો. ને બધા તમે જોઈ લો બધા આવે છે ચાલીને, કારણ કે બધા જે આપણે બહાર રોડ ઉપર વાહન પડ્યા હતા એ બધા આ મૂકી અને ચાલીને આવે છે. અને મેન રોડ થી મારા અંદર થી હવે જાય પછી ખબર પડે કેટલું છેટું છે, બરોબર. ત્યાંથી લગભગ આ બાજુ વળવાનો રસ્તો બીજો આવી ગયો લાગે. તમે જો કેવી ટ્રાફિક થઈ જાય, જોયો તમે ખાલી મોટરસાયકલ આવે છે તો એટલી ટ્રાફિક થઈ જાય. પછી તો આપણે ટ્રાફિક માંથી નીકળી ગયા આગળ ને તમે જો આગળ જાતા પણ એટલો કિચડ વાળો રસ્તો. તો મિત્રો અત્યારે આ મેળડીમાના દર્શન કરવાની તો ખૂબ મજા આવશે. તમે જો માણસો પણ એટલા આવે છે, પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો અત્યારે ચોમાસામાં કિચડ વધારે હોય છે, કારણ કે
મેલડી માતાજીનું મંદિર કોઈ રોડ ટચ કે એવી રીતે નથી, કારણ કે માં મેલડી માળવાળી માં મેલડીનું મંદિર છે, વાડીમાં કહેવાય છે, બરોબર. તો વાડીમાં આપણે જોયું તો નથી, પણ તમને આજે રૂબરૂબ માતાજીના દર્શન કરાવી અને તમે માર્ગ જો ઠેઠ સુધી પાણી ભરેલો અને ઉબડ ખાબડ ને કિચર વાળો છે. તો તમે આવો એટલે ખાસ ધ્યાન રાખજો, બરોબર. કારણ કે જો મોટું વાહન સામે આવશે તો પણ તમને ફૂલ તકલીફ પડશે. એટલે હું કહું છું સમજો, તો નાનું વાહન લઈને જ આવજો, અને આવું હોય તો રાતે મોટું વાહન લઈને આવી શકો, કારણ કે રાતના ટાઈમે ટ્રાફિક હોય નહીં. અને વરસાદ હમણાં કોઈ એક જ ધારો આયાત કરે છે, એટલે તમે જુઓ રસ્તો પણ બહુ ખરાબ થઈ ગયો, બરોબર. અને બે બાજુ એક બાજુ વળે એવું તો છે નહીં, કારણ કે નાનું વાહન તો માન નીકળે. અમે બાઇક લઈને આવ્યા એટલે એમને એમ થયું નાના, બરોબર, હોન્ડા લઈને આવ્યા એટલે આપણે સાઈડમાં નીકળી જઈશું. અને તમે જો બે બાજુ છે કપાના વાવેતર, એક બાજુ છે વાડ અને એક બાજુ છે કપાનું વાવેતર, અને જ્યાં ત્યાં તાર ને પણ અડવું નહીં, બરોબર. કારણ કે કપામાં ઓનલાઈન 24 કલાક ઝટકા ચાલુ જ હોય, એટલે સમજીને ગમે એને આવો એટલે જ્યાં ત્યાં ડાફળિયા માર્યા વગર ક્યાંય ત્યાં તાર બાર ને અડવું નહીં. અડશો એટલે ઝટકો અડી જાય છે. અને હવે મિત્રો એવું લાગે છે આપણે કે માતાજી પગવળની તૈયારીમાં જ લાગે, કારણ કે હવે લગભગ જો આજથી પાર્કિંગ ચાલુ થઈ ગયું છે. તમે જો હજી તો લગભગ થોડુંક સેટું છે, પણ આજથી ટ્રાફિક ચાલુ થઈ ગયું. આપણે પહોંચી જાય છે માતાજીના દર્શન કરવા, અને મારા અંદાજથી કોડા ગામ થી વાડીની અંદર 2 થી 1.5 કિલોમીટર ની અંતરે આવેલું આ માતાજીનું મંદિર છે. કારણ કે કોડા ગામની અંદર નથી, કોડા ગામની સિંગમાં છે, બરોબર. સિંગમાં યાની કે વાડીઓમાં છે માતાજીનું મંદિર. તો ફટાફટ પહોંચી જાવ દર્શન કરવાનું. તમે જો ટ્રાફિક ફૂલ પહોંચી જાય આપણે માતાજીના દર્શન કરવાનું. તમે જો કહેવાય છે આ કણે જીતુભા ભુવાને આપો આપ મેળવીમાં પસંદ થયા છે, અને પરચો આપો આપે છે. તમે જો આ કણે બધાય તારીખ નોંધાવીને બેઠા છે, અને દર રવિવારના દિવસે આ કણે ભુવાજી આવે છે અને બધાની સમસ્યા પૂરી થાય છે, કારણ કે એમના ખોળી આપો આપ મેળવીમાં પ્રગટેલા છે. તમે જુઓ આ કણે એટલા આગેથી બહુ માણસો આવે છે, એની વાત જ ન થાય, અને ગમે એવી સમસ્યા હોય એની સમસ્યા આ કણે સોલ્વ થાય છે. એ તો આ કણે ગેરંટી પણ મળે છે, કારણ કે આ કણે મેળવી માનો આપો આપ પરચો એવો કહેવાય છે કે ગમે એવું તમારી સમસ્યા આપો આપ પૂરી થાય થાય. તો તમે જોઈ લો ફરતી બાજુ એટલું ટ્રાફિક હોય, ને માણસ જાણે મેરામણ ઉમટી પડ્યું એટલું માણસો આવે. તમે જો બધી બાજુ એટલું ટ્રાફિક, અને ટ્રાફિક જ દેખાય બધી બાજુ, જ્યાં નજર કરો અહીંયા ટ્રાફિક. તો આપણે પણ માતાજીના દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહી જતા, ને હવે લગભગ આપણો વારો માતાજીના દર્શન કરવા માટે આવી જશે. ને અમે જો આપણે પણ માતાજીના દર્શન કર્યું અને તમને માતાજીનો સીન દેખાડું, બરોબર. માતાજી કારણ કે આપો આપ મેળડીમાં એકને જાગૃત થયા છે, બરોબર. તો ફટાફટ તમને જો માતાજીના દર્શન કરાવું. તમે જો આ જ છે માં મેળડીનું મેન મંદિર. તો તમે જોઈ લો માતાજીના મંદિરની સામે જ એક ઓરડો કર્યો, કારણ કે અહીંયા કણે બેઠક બનાવેલી છે, અને આ છે માતાજીનું મેન મંદિર. અને આયા કણે દર રવિવારના દિવસે મોટો જબરો પ્રોગ્રામ હોય છે. તમે જો આ છે ભુવાના વારદમાં મેળડી પધાર્યા. તમે જો, અને આ કણે સ્વચ્છ બધી રીતે ફૂલ તૈયારીમાં જ હોય છે, અને ફરતી બાજુ છે વાડીઓ. તમે જો કારણ કે બધી બાજુ છે બહારના માણસો ગમે એ માતાજીના દર્શને આવે એની માટે પણ ફૂલ સુવિધા કરેલી રાખેલી છે. તમે જો આ છે ઓરડો, કારણ કે રાતે અહીંયા કણે મોટો જબરો પ્રોગ્રામ હોય છે, અને પ્રોગ્રામ હોય છે દર રવિવારના દિવસે મોટો પ્રોગ્રામ હોય છે. અને અમદાવાદ, સુરત, મુંબઈ, રાજકોટ, દિલ્હી ગમે ત્યાંથી બધા, ભાવનગર ગમે ત્યાંથી મોટી માનતાઓ લઈને માતાજીના આશરે આવે છે. તમે જો ફૂલ ટ્રાફિક હોય છે. આ બધા જેટલા જણા બેઠા ની મારા અંદાજથી બધા આગેથી જ આવ્યા છે. ભાવનગર, અમરેલી, સુરત એ બાજુ તેને બધા આવેલા છે. તમે જો તો આપણે પણ ફટાફટ માતાજીના દર્શન પણ કરી લીધા, ને આ કણે આવ્યા પછી ફૂલ મજા આવી. તમે જો આવી રીતે ફૂલ સુવિધા કરેલી જ છે. તમે જો આવો એટલે તમને ફૂલ આનંદનો અનુભવ થાય છે. તમે જો આજે શનિવાર છે ને કાલે છે રવિવાર, તો બરોબર કાલે પ્રોગ્રામની તૈયારી અત્યારથી ને થઈ ગયું છે ચાલુ, અને આ મેન મંદિરની બાજુમાં જ આ હોલ બનાવેલો છે. તમે જુઓ છે તો પછી તો વાદળછાયું વાતાવરણ થવા મળી ગયું, અને આપણે ફટાફટ હવે ઘર બાજુ જવા નીકળ્યું, કારણ કે જો વચમાં રસ્તો પણ ખરાબ છે. જો વચમાં રસ્તામાં વરસાદ આવવા મળશે ને તો પાછું ચાલે એવું નહીં રહે. તો ફટાફટ આપણે હવે નીકળ્યું ઘર બાજુ જવા માટે. તમે જો ફરતી બાજુ આ ટાઈપનો નજારો છે, અને માણા તો અત્યારે તો થોડાક ઓછા થઈ ગયા, કારણ કે અમે બપોરના ટાઈમે આવ્યા છીએ, એટલે કારણ કે સ્પેશિયલ આપણે વિડીયો બનાવવાના કારણે બપોરના ટાઈમે આવ્યા. નકતો આ કણે પગ મૂકવાની જગ્યા પણ નથી હોતી. તમે જો આ લાઇટની પણ સુવિધા નથી, એટલે કારણ કે જનરેટરનો ઉપયોગ પણ કરેલો. તો ફટાફટ આપણે નીકળી જાય ઘરે જવા માટે. તમે જો ઘરે જવા માટે આપણે નીકળી જશે, ચડી જશે સીધા મેન રસ્તે.
તો તમને કેવો લાગ્યો આપણે આ વિડીયો? ફૂલ વિડીયો તમને ગમ્યો હોય તો માં મેલડીનું નામ લઈ અને ફોલો, લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તારે આપણે મળશું આવનારા બીજો વિડીયોમાં.